તો ક્લબ પાર્ટીઓની જેમ સોસાયટીમાં પણ રંગીન પર્વ મનાવવામાં આવ્યો હતો। અમદાવાદ પ્રહલાદનગર રોડ પર આવેલી રોયલ ઓર્ચિડ સોસાયટીમાં 175 જેટલા ફેમિલીએ સહપરિવાર સાથે ધૂળેટી મનાવી હતી। ખાસ કરીને રેઇન ડાન્સ અને હળવા કલરથી હોળી રમવામાં આવી હતી। મોટાથી લઈ બાળકો પણ આ પાર્ટીમાં ભાગ લીધો હતો। મહત્વનું છે કે મહિલાઓ દ્વારા સોસાયટીઓમાં આયોજન કરવામાં આવ્યું હતું અને ડીજેની સાથે લોકોએ રેઇન ડાન્સ કરી ધૂળેટીની મજા માણી હતી। ઉલ્લેખનીય છે કે હવે ધૂળેટીનો આ તહેવાર પણ અલગ અંદાજથી ઉજવવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે। પછી તે કાદવ કિચડથી હોય, પાણીથી હોય કે પછી રંગોથી રચવામાં આવે, આ વખતે યંગસ્ટર્સ ખાસ આ તમામ પાર્ટીઓમાં ધૂળેટી ઉજવવા થંગરી રહ્યા હતા। સાથે જ આયોજકો પણ પોતાની અલગ અલગ થીમને લઈને ઉત્સાહમાં આવી ગયા હતા। कॉस्मोपॉलिटन सोसाइटी है, तो पूरे साल में इतने सारे त्योहार करते हैं जिसमें हम सारे धर्मों के त्योहारों को मनाने की कोशिश करते हैं। इसी के कड़ी में एक ये होली का त्योहार हमने सेलिब्रेट किया है, ताकि जितने भी लोग होली का त्योहार मनाते हैं वो आए और जो दूसरे धर्मों के लोग हैं वो भी आए और अपने इस त्योहार को जाने। खास करके कैसे आयोजन करना पड़ा, एक्चुअली हमारी जो पूरी कमेटी है वो लेडीज कमेटी है, तो थोड़ी सी मुश्किलें आती हैं पर लोगों का सपोर्ट रहता है साथ में। तो कल हमने होलिका दहन किया था। थैंक यू। तो होलिका दहन था।